અને હવે મહેસાણાની વાત કરીએ। મહેસાણા જિલ્લામાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। ભારે પવન ફૂંકાયો, કરા સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ। વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ। ખેડૂતો હાલ તો ચિંતામાં ગરકાવ। દ્રશ્યોમાં પણ આપ જુઓ કેવી રીતે ભારે પવન ફૂંકાયો અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। તો મહેસાણા જિલ્લામાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે। વરસાદ પડતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આપ જુઓ રસ્તા પર પાણી ભરાઈ જતા કેવી રીતે વાહન ચાલકોને થોડી ઘણી અગવડ પડી। જો કે વાતાવરણમાં ઠંડક થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ સૌથી વધારે ચિંતા આ વરસાદને લઈને ખેડૂતોમાં છે। તો આ તરફ મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। મહેસાણામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। વડનગરમાં સિવિલ ઉપરથી પાણીની ટાંકી ઉડી ગઈ। એટલો પ્રચંડ પવન હતો। તેજ પવનમાં પાણીની ટાંકી પણ ઉડીને નીચે પડી ગઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, મહેસાણા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્યો પરથી એ સ્થિતિ ફલિત થાય છે। અત્યાર હાલ ત્યાં શું વરસાદ ચાલુ છે? કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં, તેજસ? બિલકુલ દીદી, મહેસાણા જિલ્લામાં કહી શકાય કે એકાએક વરસાદી માહોલ જે છે તે જામ્યો છે। હાલમાં કહી શકાય કે કરા અને પવન સાથે વરસાદ વરસવા ગયો છે। જેમાં મુખ્ય વાત કરીએ તો હવામાન વિભાગની જે આગાહી હતી તે પ્રમાણે હાલમાં તો મહેસાણા, વિસનગર, બહુચરાજી સહિતના વિસ્તારોમાં હાલમાં કમોસમી વરસાદ જે છે વરસી રહ્યો છે। વાતાવરણને લઈને ક્યાંક ને ક્યાંક જે છે તે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ વરસાદને લઈને, આ કમોસમી વરસાદને લઈને હાલમાં જગતનો તાત કહી શકાય કે વધુ મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા ગયું છે। ત્યારે ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા અનેક જગ્યાએ નુકસાનના દ્રશ્યો પણ સામે આવે છે। જેમાં ઊંઝા શહેરમાં એક બિલ્ડિંગનો મલબો પડતા કહી શકાય કે મિલન સિનેમા રોડ છે ત્યાં આગળ બિલ્ડિંગનો મલબો પડતા કારના આસપાસના ભાગમાં પડતા કારને પણ નુકસાન થયું છે। સાથે સાથે વડનગરમાં સિવિલ હોસ્પિટલની જે પાણીની ટાંકી છે ભારે પવન સાથે ઉડીને નીચે ફેંકાઈ હતી, તેના કારણે કારને પણ નુકસાન થયું છે। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હાલમાં તો ક્યાંક નુકસાનીના દ્રશ્યો પણ જે છે આ કમોસમી વરસાદને લઈને જોવા મળી રહ્યા છે। જી નીતિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે તેજસ।